વિટામિન સીથી ભરપૂર એવા આમળાનો મુરબ્બો આજે બનાવીશું અને એમાં સાકર ઉમેરીશું. બાળકોથી માંડીને વૃદ્ધ વડીલો સુધીના જો આમળાનું સેવન કોઈકને કોઈક સ્વરૂપે કરે ને તો બહુ જ આરોગ્યપ્રદ છે. એ તો તમે બધા જાણો જ છો. તો શિયાળાની સિઝન હોય ને ત્યારે આ રીતે મુરબ્બો, મુખવાસ, જ્યુસ, ઘડ્યા આમળા, ચ્યવનપ્રાશ વગેરે બનાવી એનું સેવન કરીએ ને તો બહુ જ સારું રહે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 500 ગ્રામ આમળા છે અને આ રીતે ડઘા વિનાના અને તાજા હોય ને એવા લેવાના. હવે એને 2 થી 3 વખત પાણી વડે આપણે સારી રીતે ધોઈ લેવાના છે. હવે આમળાને મીડિયમ હોલવાળી છીણી વડે છીણી લેવાના. એકદમ નાના હોલવાળી છીણી નહીં લેવાની. આ રીતે છીણવાના છે. તો મેં બધા આમળાને છીણી લીધા છે. હવે 2 ઇંચ જેટલું આદું લઈશું અને બારીક છીણી હોય ને આ રીતે એમાં આપણે છીણીને ઉમેરીશું કે જેથી આમળામાં આદું સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ આમળાની છીણને એક બાઉલમાં ભરીશું કે જેથી કેટલી છીણ થઈ એ ખ્યાલ આવે અને જેટલી આમળાની છીણ થાય ને એટલી જ આપણે સાકર ઉમેરવાના છીએ. બહુ પ્રેસ નથી કરવાનું, સાધારણ પ્રેસ કરીને આ આમળાની છીણને બાઉલમાં ભરવાની છે. હવે આ ખડી સાકર લીધી છે આપણે, તો ગાંગડા સ્વરૂપે છે. તો એને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લીધા બાદ આમળાવાળા બાઉલ જેટલી આપણે સાકર લઈશું. તો મેં આ રીતે બધી સાકરને ક્રશ કરીને આમળાવાળી છીણવાળા બાઉલમાં ભરી લીધી છે. હવે એક મોટા બાઉલ અથવા તો જે વાસણમાં તમે મુરબ્બો બનાવવાના હો ને એમાં આમળાની છીણ લઈએ. મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે કે જેમાં હું મુરબ્બો બનાવવાની છું અને એમાં દળેલી સાકર જે છે માપની એ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીશું અને 5 મિનિટ જેટલો અત્યારે એને રેસ્ટ આપીશું. પાંચેક મિનિટ બાદ જુઓ મિશ્રણ નરમ થયું છે, સાધારણ પાણી છૂટવા માંડ્યું છે. તો આ રીતે હલાવી લઈને ફરીથી 5 મિનિટ રાખીશું. હવે આમળાનું અંદર સાકરનું પાણી છૂટવા માંડ્યું છે. તો કઢાઈને મેં ગેસ પર મૂકી છે અને હજી ગેસ મેં નથી ચાલુ કર્યો. આ રીતે સાકરનું પાણી છૂટી ગયું છે. તો હવે ગેસ ચાલુ કરું છું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને છેલ્લે સુધી, કારણ કે હાઈ ફ્લેમ પર તમે રાખશો ને ગેસની ફ્લેમ તો સાકરની પાક્કી ચાસણી બની જશે અને મુરબ્બો ખેંચાઈને ચીવડ થઈ જશે. અને આ મુરબ્બો તમે બાળકોને થેપલા, પરાઠા કે ભાખરી જોડે લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે જુઓ સાકર ઓગળીને પાણી સરસ રિલીઝ થઈ ગયું છે. તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે. આ રીતે સાકરનો નીત્રો કલર આવી જાય ને એટલે હવે 4 થી 5 લવિંગ, 2 તજની નાની લાકડી અને 4 થી 5 મરી ઉમેરીશું.
હવે મુરબ્બામાં આપણે થોડું કેસર ઉમેરવાના છીએ, તો 10થી 12 કેસરના તાંતણા લઈશું કે જેનાથી મુરબ્બાનો કલર પણ સરસ આવી જશે. તમારી પાસે હોય તો ઉમેરજો, નહીંતર સ્કીપ કરજો તો પણ વાંધો નહીં, છતાં પણ મુરબ્બો સરસ બનશે ટેસ્ટમાં. સ્લો આંચ પર 15 મિનિટ થઈ છે. હવે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીએ. તમે વ્રતમાં જો આ મુરબ્બો ખાવાના હો ને તો સંચળ પાવડરને સ્કીપ કરજો, પરંતુ આ રીતે સાધારણ સંચળ ઉમેરશો ને તો મુરબ્બો બહુ જ સરસ લાગશે. હવે તમે જુઓ, કેસરના કારણે મુરબ્બાનો કલર પણ સરસ આવી ગયો છે, સાધારણ ગોલ્ડન કલરનો, અને મિશ્રણ ઘટ્ટ પણ બન્યું છે. તો આપણે ચાસણી ચેક કરીશું. 1 તારની ચાસણી થઈ ગઈ છે. આપણે 1 તારની ચાસણી જ બનાવવાની છે, તો ગેસ બંધ કરી દઈએ અને ફરીથી એકવાર તમને ચાસણી બતાવું છું. તો હવે કઢાઈને નીચે ઉતારી લીધી છે અને થોડો ઇલાયચી પાવડર ઉમેર્યો, અને મુરબ્બો ઠંડો થાય ને એટલે સર્વિંગ કરીશું. આ મુરબ્બો તમે ફ્રીઝમાં કે બહાર ગમે તે રીતે સ્ટોર કરી શકો, અને ઠંડો થયા બાદ પણ જુઓ તમે સરસ નરમ રહ્યો છે. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવજો.